टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ કેપિટલ. હું છું કુશાગ્ર ભટ્ટ. વૈશ્વિક તણાવ વચ્ચે દુનિયા એક નિર્ણાયક વળાંક પર ઊભી છે. મિડલ ઇસ્ટમાં વધતો સંઘર્ષ, વિશ્વ અર્થતંત્ર પર દબાણ અને ભારત પર તેની શક્ય અસર. શું ગ્રહોની ચાલ આપી રહી છે કોઈ મોટા પરિવર્તનના સંકેત? ટેરો, ન્યુમરોલોજી અને સાથે જ જ્યોતિષના વિશ્લેષણ સાથે આજે કરીશું ખાસ ચર્ચા. ગ્રહોની ચાલ અને કેવા રહેવાના છે આ વૈશ્વિક હાલ. અને આપણી સાથે ચર્ચાની અંદર જોડાઈ ચૂક્યા છે ડૉક્ટર પ્રીતિ દવે, કે જેઓ જ્યોતિષશાસ્ત્રી પણ છે અને સાથે ન્યુમરોલોજી એક્સપર્ટ છે. શ્વેતા ખત્રી આપણી સાથે જોડાયા છે, ટેરો એક્સપર્ટ, અને સાથે જ ડૉક્ટર ભેગા રાયચુડા પણ આપણી સાથે જોડાયા છે, વૈદિક એસ્ટ્રોલોજર છે. આપ તમામનું સ્વાગત છે. અને સાથે જ અત્યારની સ્થિતિ ખૂબ જ ગંભીર છે અને તેના જ પરિણામ જાણવા માટે લોકો પણ એટલા જ આતુર છે, કારણ કે અનેક એવી વાતો, જે રીતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કહ્યું છે કે અત્યારે અનેક એવી વસ્તુ છે કે જેની અંદર આપણે કચાશ કરવી પડશે, આપણે વિદેશ પ્રવાસ ટાળવા પડશે, અનેક એવા ઈંધણનો જે બચાવ છે તે પણ કરવો પડશે અને તે બચત અત્યારે ખૂબ જ જરૂરી પડી છે. કઈ કઈ અસરો હજુ પણ થઈ શકે છે, ગયા ગ્રહો તેની પાછળ જવાબદાર છે, તે તમામ બાબતો જાણવી છે. અને શરૂઆત પ્રીતિબેન આપનાથી જ કરીએ કે હાલ જે સ્થિતિ છે, આપ ન્યુમરોલોજી પણ એક્સપર્ટ છો અને સાથે એસ્ટ્રોલોજી પણ કરો છો, તો એ જણાવશો કે હાલની સ્થિતિ, હાલની કન્ડિશન આ વર્ષ ન્યુમરોલોજી પ્રમાણે કેવું રહેવાનું છે? કારણ કે અડધું વીતી જવા આવ્યું અને હજુ આગળ પણ કેવા કેવા પરિણામો જોઈ શકાય? ચોક્કસ આપણે એના વિશે હું જાણ કરી રહી છું. 2026 સ્ટાર્ટિંગથી જ આપણે જોઈ રહ્યા છે કે 2024થી જ ઘણું બધું આપણે સર કરી રહ્યા છે કે યુદ્ધ ચાલી રહ્યા છે દેશમાં, આપણા દેશમાં નહીં, પૂરા એની ઉપર વર્લ્ડમાં ચાલી રહ્યા છે. અને 2026 એટલે 2+2+6 એટલે 2 અને 2 એમ કરીને 10નો આંકડો થાય છે. 10 એટલે સૂર્યનો અંક, સૂર્ય અંક એટલે ઉગ્ર. તો આપણે જોઈ રહ્યા છે કે 2026માં અત્યારે આપણે ભારતમાં પણ જોઈએ છીએ, અમદાવાદની અંદર તો 42-43 ડિગ્રી અત્યારે ચાલી રહી છે. તો તાપમાનમાં પણ આપણે એની અસરો જોઈ રહ્યા છીએ. અને બીજું વસ્તુ એ પણ છે કે ગ્રહોની આપણે યુતિ જોવા જઈએ તો અત્યારે મીન રાશિમાંથી મંગળ ગ્રહ પ્રયાણ કરીને, ગોચર કરી અને મેષ રાશિમાં જઈ રહ્યો છે. તો એની પણ અસરો આપણા વર્તમાન જીવન ઉપર આપણે જોઈ રહ્યા છીએ. જેમ કે મંગળ ગ્રહ એ પૃથ્વીનો કારક છે, એટલે પૃથ્વીને લગતા અંદર જે પૃથ્વીની અંદર જે થતા લિક્વિડ છે, પછી ગોલ્ડ છે, સિલ્વર છે, જે પણ કંઈ પૃથ્વીની અંદર જે તત્વો છે એ બધાના પણ ઉતાર ચઢાવ આપણને જોવા મળશે. અમુક જગ્યાએ આપણે પ્રલય પણ જોવા મળશે, દરિયાઈ પ્રલય પણ આપણને જોવા મળશે, અને આગ છે. અને એની સાથે સાથે શનિની પણ દ્રષ્ટિ હોવાથી, શનિનું પણ સાથે મંગળ સાથે ગોચર હોવાથી, શનિ એક વાયુ તત્વનો કારક છે, એટલે શનિ અને મંગળ બંને જણ સાથે મળીને, શનિ આમ તો સ્થિર ગ્રહ છે, શાંત છે, પરંતુ એના જે રિઝલ્ટ છે એ બહુ અઘરા છે, ખતરનાક છે. શનિ ક્યારે વાયુ તત્વનો કારક છે, એટલે એવું પણ કહી શકાય આપણે કે હવાઈ માર્ગને લગતા, જેમ કે અત્યારે આપણે અમદાવાદમાં એક પ્લેન દુર્ઘટના થઈ, એવા કોઈ પણ સંકેતો આ વર્ષ જે બાકી છે એમાં મળી શકે છે આપણને. બિલકુલ, એટલે હજુ પણ અનેક ઘણું જોવાનું આપણે રહી શકે છે. અને સાથે એ પણ જાણીએ કે ટેરો શું કહી રહ્યો છે. બિલકુલ, શ્વેતાજી, એ પણ જાણવું છે કે અત્યારે ટેરો કયા કયા સંકેતો આપણને આ વર્ષ માટે આપી રહ્યા છે, અને સાથે જ ભારત માટે વિશેષ કરીને કઈ એવી જે અનેક એવા યોગો છે તે બતાવવાના છે? સૌપ્રથમ તો આ વર્ષ અઘરું છે જ, કેમ કે જે પ્રમાણે કાર્ડ્સ આવ્યા છે એ નેગેટિવ કાર્ડ્સ છે. ગિલ્ટ છે, પોસ્ટપોનમેન્ટ છે, આ બધા જ કાર્ડ્સ બતાવે છે કે પહેલાં તો આની જે અત્યારની એનર્જી શિફ્ટ થઈ રહી છે આ વર્ષની, જે બધાએ અનુભવ કર્યો છે, એની અસર માનસિક રીતે ઘણી બધી થાય છે. આપણે અહીંયા જોઈએ કે જે ગરમી વધી રહી છે એની પણ આપણા ઉપર માનસિક અસર થઈ રહી છે, અને જે કાર્ડ્સ પણ કહી રહ્યું છે. સાથે સાથે જે પ્રમાણે પ્રીતિબેને કીધું કે એસ્ટ્રોલોજી પ્રમાણે પણ ગ્રહો પ્રમાણે જે પ્રમાણે વાતાવરણ બદલાઈ રહ્યું છે,
છે, એના કારણે એર રિલેટેડ કંઈ પણ ઇશ્યુઝ થઈ શકે છે, નેચરલ કેલેમિટીઝ આવી શકે છે, અને જમીન રિલેટેડ આ વર્ષમાં ટેરોથી દેખાઈ રહ્યું છે કે આ બેની શક્યતાઓ વધારે છે અને આ મોટા પાયે થઈ શકે છે, એ પણ ટેરો બતાવે છે. સાથે વરસાદનું પણ મને દેખાઈ રહ્યું છે કે જે પ્રમાણે વરસાદ આવવો જોઈએ એ પ્રમાણે ઓછો આવે, અને જે આ વરસાદ વધુ આવે ત્યાં બહુ જ વધુ આવે, આ પ્રકારની પરિસ્થિતિ પણ બતાવે છે. સાથે બતાવે છે કે ફાઇનાન્શિયલી પણ આપણે પ્લાનિંગ કરવા જરૂરી છે. આ એક સંકેત છે કે જે રીતે નરેન્દ્ર મોદી આપણા જે વડાપ્રધાન છે એમણે વાત કરી છે કે 1 વર્ષ સુધી જે બધું ફોલો કરવાનું છે એ બહુ જ જરૂરી છે, કેમ કે ફાઇનાન્સને મેન્ટેન કરવું બાકીના 6 મહિનામાં ખૂબ જ જરૂરી રહેશે. બિલકુલ. એટલે શા માટે આ બધી સ્થિતિ બની રહી છે તે પણ આપણે એક એસ્ટ્રોલોજીના માધ્યમથી જાણી રહ્યા છે, કારણ કે આપણી સંસ્કૃતિ એ પ્રકારે રહી છે. આપણે વૈદિક કાળથી એ પ્રમાણે રહેતા આવ્યા છે અને સાથે જ એસ્ટ્રોલોજી જે ગ્રહોની ચાલ છે તે પણ આપણે એટલી જ રીતે તેને ફોલો કરતા આવ્યા છે, અને વૈદિક એસ્ટ્રોલોજી પણ શું કહી રહ્યું છે એ પણ જાણવું છે. આપણે વાત પહેલાં કરી હતી અગાઉના એક એપિસોડની અંદર પોડકાસ્ટમાં, અને અનેક એવી વાતો થઈ હતી કે આ વર્ષ ખૂબ જ અઘરું પણ કઠિન પણ રહેવાનું છે ને ઘણું બધું શીખવા પણ મળશે. હજુ કેટલી વસ્તુ એવી છે કે જે હજુ પણ આપણને શીખવાડવાની છે? જે રીતે તમે વાત કરી, આપણે વર્ષના શરૂઆતમાં જ્યારે પોડકાસ્ટ કર્યો હતો ત્યારે મેં કહ્યું હતું કે વર્ષનો જે શરૂઆતનો સમય છે ફેબ્રુઆરી એન્ડથી લઈને માર્ચ, એપ્રિલ અને મે મહિના થોડા અઘરા રહેશે. જે બધાએ જોયું છે કે યુદ્ધની સ્થિતિ છે એ બે કન્ટ્રી વચ્ચે આવી શકે છે અને સમસ્યારૂપ થઈ શકે છે, નેચરલ કેલેમિટીઝ, ફાયર ઇન્સિડન્સીસ થઈ શકે છે, અને એની સાથે સાથે પાણીના જે માર્ગમાં, કેમ કે શનિ છે એ પણ વોટર તત્વમાં વિરાજિત છે અને વાયુનો કારક છે, અને વાયુની રાશિમાં રાહુ વિરાજિત છે. તો સમુદ્રમાં વાવાઝોડું આવવું, કોઈ સમુદ્રને લગતા અકસ્માત જે આપણે જોયા છે રિસેન્ટલી અને આગળ પણ એ થઈ શકે છે. ફાયર ઇન્સિડન્સીસ, કેમ કે આ સૂર્યનું વર્ષ છે તો ફાયર ઇન્સિડન્સીસ પણ વધારે, અને શરૂઆતના સમયમાં એપ્રિલ મે મહિના આસપાસ, ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મેમાં ખાસ કરીને અંગારક દોષ બની રહ્યો હતો, અને એની સાથે સાથે શનિ અને મંગળની યુતિ પણ એ રીતે બની રહી હતી. સૂર્ય, શનિ, મંગળ આ રીતે જે યુતિ દેખાઈ રહી હતી, રાહુ અને મંગળની પણ જે યુતિ બની રહી હતી એ થોડી ઘાતક હતી. તો આ વર્ષનું શરૂઆત તો આપણે જે રીતે જોયું છે એ રીતે થઈ રહ્યું છે, પણ હવે આગળનો સમય કેવો છે એ જાણવા જેવો છે. તો ગુરુ છે એ જૂન મહિનામાં ઉચ્ચ રાશિમાં પ્રવેશ કરશે, અને એની સાથે જ દરેક વ્યક્તિની અંદર જ્ઞાન રૂપે જાગૃત થશે, અને આ સમય દરમિયાન જે પણ આપણા દેશ વિદેશની સ્થિતિ જે યુદ્ધની ચાલી રહી છે એનો અંત આવતો મને દેખાઈ રહ્યો છે. અને આમાં સૌથી વધારે શુભ વસ્તુ મને એ દેખાઈ રહી છે કે ભારતની કુંડલી વૃષભ લગ્નની છે. ભારતના ધન ભાવમાં અત્યારે ગુરુ વિરાજિત છે. તો આપણે જોઈએ કે જે શરૂઆતનો સમય હતો એમાં બહુ બધી ટ્રેડ ડીલ્સ થઈ હતી, રાઈટ. હવે એના પછી અત્યારે તૃતીય ભાવમાં, એટલે કે નેબરહુડ ભાવમાં વિરાજિત થશે, અને આજુબાજુની કન્ટ્રીઝ સાથે સંબંધો સુધરશે. એની સાથે સાથે ભારત મીડિયેટરની ભૂમિકા ભજવી શકે છે, અને આ યુદ્ધનો અંત આવી શકે છે. જૂન મહિનાથી જુલાઈ મહિનાની આસપાસ મને યુદ્ધનો અંત આવતો દેખાઈ રહ્યો છે, પણ આ શોર્ટ ટાઈમ માટે રહેશે. એ વસ્તુ હું તમને ખાસ જણાવવા માગું છું કે આ યુદ્ધનો અંત આવશે, પરંતુ ખાલી આ 1 વર્ષથી 18 મહિનાની અંદરનો જે સમય છે એ શુભ રહેશે. એના પછી વધારે ઘાતક સાબિત થઈ શકે છે. વર્ષમાં ધ્યાન રાખવા જેવી બાબત જે મને દેખાઈ રહી છે એ સમુદ્રના માર્ગથી જો તમે ટ્રાવેલિંગ કરવા જઈ રહ્યા હોય તો સમુદ્રિક યાત્રા છે એને તમારે અવોઇડ કરવી એ સૌથી વધારે શુભ રહેશે. હોઈ શકે તો યાત્રા અવોઇડ કરી શકાય. એટલીસ્ટ ખાસ કરીને જ્યારે મંગળ નીચ રાશિનો થશે ત્યારે મને ફાયર ઇન્સિડન્સીસ અગેન દેખાઈ રહ્યા છે, અને એ સમય છે ઓગસ્ટ મહિનો એક તો ખાસ, નવેમ્બર અને ઓક્ટોબર, નવેમ્બર અને ઓગસ્ટ મહિના થોડા સંભાળવાના રહેશે. અદરવાઇઝ જૂન જુલાઈવાળો મહિનો એકદમ જ શુભ. સપ્ટેમ્બર અગેન શુભ, ખૂબ. ઓગસ્ટ બી શુભ જ રહેશે. ઓગસ્ટમાં અમુક ઇન્સિડન્ટ્સ તમને એવા દેખાઈ શકે છે. અદરવાઇઝ જૂનથી લઈને ઓક્ટોબરનો મહિનો ખૂબ જ શુભ રહેશે, એમાં કોઈ બે મત નથી. બિલકુલ. એટલે કઈ બાબતોમાં પણ આ વખતે ધ્યાન રાખવાનું છે, કારણ કે અનેક એવા ઇન્સિડન્ટ્સ અત્યારે આપણે જોઈ લીધા છે. આ વર્ષમાં જ પાણીને લગતા પણ એક ઇન્સિડન્ટ્સ આવ્યો હતો, અને ખૂબ જ એ આઘાતજનક ઘટના હતી. આગળ હજુ પણ કેવા જોવાના છે પ્રીતિબેન, કારણ કે વિશ્વની પણ વાત કરી લઈએ. વૈશ્વિક દ્રષ્ટિએ પણ અત્યારે અનેક એવી સ્થિતિ છે કે જે ખૂબ જ મોટી, લોકો ન માત્ર ભારત પરંતુ અત્યારે વિશ્વના તમામ દેશો છે તે પણ અત્યારે ચિંતિત છે કે આ યુદ્ધ છે તે ક્યારે વિરામ લેશે, અને જેને કારણે જે ગ્લોબલ જે ઇકોનોમી છે
તે સ્ટેબલ થઈ શકે. તો ક્યાં સુધી એવા સંજોગો મળી રહ્યા છે, અને આપણે બંને બાજુ વાત કરીએ એસ્ટ્રોલોજી પ્લસ એને જોડતા ન્યુમરોલોજીની, કે ક્યાં આગળ સૌથી સારું તેનું પરિણામ રહેશે? હા, આના વિશે હું ચોક્કસ જણાવીશ. કર્ક રાશિમાં ગુરુ પ્રવેશ કરી રહ્યા છે 2 જૂને. એ હંસક નામનો રાજયોગ બનાવી રહ્યા છે આપણી ઇન્ડિયાની ભારતની કુંડળી ઉપર. એટલે એ પછી આપણે જોવા જઈએ તો ઇન્ડિયામાં થોડી શાંતિ થશે, અને જે પણ કંઈક આ મેડમે કીધું એ રીતે કે એ રાજયોગ દરમિયાન આપણા દેશમાં થોડી શાંતિ થશે, અને આપણા જે વડાપ્રધાન જે નરેન્દ્રભાઈ મોદી છે એમને મીડિયેટર બનાવી અને સમગ્ર ઇન્ડિયામાં નહીં પણ વર્લ્ડની અંદર જ્યાં યુદ્ધની પરિસ્થિતિઓને જે બધું ચાલી રહ્યું છે એમાં મીડિયેટર બનાવી અને શાંતિના દૂત તરીકે આપણું ઇન્ડિયા અગ્રેસર રહેશે. કારણ કે ગુરુ આપણે રાજયોગ બનાવી રહ્યો છે હંસક નામનો, એના થકી આ વસ્તુ થશે. બીજી વસ્તુ ઓઇલ છે, ગોલ્ડ છે, સિલ્વર છે, આ બધાના ભાવોમાં વધારો થશે. એની અછત પણ વર્તાશે, અને આગ છે, યુદ્ધની અંદર જે કે બોમ્બ બ્લાસ્ટ છે, આ છે તે બધું તો ચાલુ રહેવાનું જ છે. 2028 સુધી આ બધું અમુક સમયોને અમુક ગ્રહોને અનુકૂળ થઈ અને અમુક 2-3 મહિના સુધીને બંધ રહેશે, ફરી પાછું એનું એ ચાલુ થશે. આ બધું પરિણામ 2028 સુધીને આપણે ભોગવવું પડશે અને જોવું પડશે. આપણે એના સાક્ષી રહીશું આ ઇતિહાસના. એટલે આપણે સાવચેત એ રહેવાનું છે કે ખોટા ખર્ચા ના કરવા જોઈએ, ટાળવા જોઈએ, જેમ વડાપ્રધાનશ્રીએ આપણને કીધું એ રીતે. ગોલ્ડ અત્યારે આપણે ખરીદવું ના જોઈએ. જેમ બને એમ આપણી પાસે પૈસા વધારે પડતા રાખવા જોઈએ, કે આપણી પાસે પૈસા હશે તો આપણે કંઈ પણ કરી શકીશું. વધારે પડતો આપણે ઓઇલ છે, પેટ્રોલ છે, આ જે બધું છે આપણે બહારથી આયાત કરીએ છીએ, એનો થોડોક આપણે કંટ્રોલ કરીએ તો આ બધું આપણે થોડુંક સમજવા જેવું છે, એ ખાસ જરૂરી છે. બિલકુલ. એટલે આ જે નિર્ણયો લેવામાં આવે છે તે નિર્ણયો પણ ખાસ કરીને આ તમામ માટે લેવામાં આવે છે, અને આવી કન્ડિશન્સ જ્યારે થાય ત્યારે દેશવાસીઓ પણ એ રીતે એ તમામ નિર્ણયોની સાથે રહેશે. તો ક્યાંક આપણે જે આપણું એમ છે, જે આપણે એક વિચાર્યું છે અને જે અપેક્ષાઓ રાખી છે તે રીતે આપણે ભારત દેશને આગળ તરક્કી પર લઈ જઈ શકીએ. આગળ એ પણ જાણવું છે કે જે રીતે અત્યારે વાત થઈ રહી છે અર્થતંત્રની, તો શું અર્થતંત્રની અંદર અત્યારે ભારતનું આ વર્ષ કેવું રહી રહ્યું છે? આવનારા કેટલા સમય સુધી ભારત છે તે અર્થતંત્રની હજુ પણ આગળ વધશે, અને ક્યાંક રૂપિયો છે તે ડોલર સુધી કે પછી તેને થોડો પછાડવામાં પણ તે મદદરૂપ થઈ શકે? ભારતના અર્થતંત્ર માટે બહુ જ ઇન્ટરેસ્ટિંગ કાર્ડ્સ આવ્યા છે. પહેલું તો માઇઝર છે. તો આને હું કનેક્ટ કરું છું ફરીથી આપણા મોદી સાહેબે જે સૂચનો કર્યા છે એની સાથે, કે તમે અત્યારે ભેગું કરો, વાપરો નહીં. એના કારણે આપણી માનસિકતા પર થોડી ઘણી નેગેટિવ ઇફેક્ટ તો થશે જ, પણ એનું એન્ડ રિઝલ્ટ આપણે જોઈએ તો એ રીબર્થનું કાર્ડ છે, જે બતાવે છે કે આપણી પાસે એટલા બધા રિસોર્સિસ હશે, આપણું અર્થતંત્ર મજબૂત થતું જ હશે, કારણ કે આનાથી નવી ઓપોર્ચ્યુનિટીઝ ક્રિએટ થવાની છે. અને આને આપણે નેગેટિવલી ના જોઈએ, જે પ્રમાણે સૂચનો આવી રહ્યા છે એને પોઝિટિવલી જોઈએ, તો આપણા જ ભારત માટે બહુ જ સારો સમય આવવાનો છે. અને આવતું વર્ષ મને દેખાઈ રહ્યું છે કે 2027માં આ ચેન્જીસ બધાને દેખાશે, આખા વર્લ્ડને દેખાશે. અને એની સાથે જે કાર્ડ આવ્યું છે રિસેપ્ટિવિટી, જે બતાવે છે કે આપણે એ સમય લેવા માટે રેડી હોઈશું, કારણ કે અત્યારે આપણી પાસે એવા કોઈ જ સાધનો નથી, હવે એવું જે પ્રમાણે વાતાવરણ છે તો એ પ્રમાણે આપણે અત્યારે ભેગું કરવાનું છે. અને આના પછીનો જે સમય આવી રહ્યો છે બહુ જ પોઝિટિવ છે. અને આ પ્રમાણે કે આપણે એટલું બધું મેળવીશું આપણી કુદરત પાસેથી કે આખા વિશ્વ પાસેથી, જે આપણે કલ્પના પણ નહીં કરી હોય, જેને આપણે કહે છે કે સુવર્ણ યુગ. ભલે આપણે મેન્ટલી ના જોઈ શકીએ, પણ હા, એ થવા જઈ રહ્યું છે. પણ આના ઉપર માનસિકતાની પણ હું વાત કરીશ, કેમ કે ટેરો આપણે આપણા વિશે વધારે કહે છે કે આપણા ઉપર શું ઇફેક્ટ થશે. તો ટેરો પ્રમાણે જોઈએ તો હા, થોડીક નેગેટિવ ઇફેક્ટ થાય, કે લોકો નેગેટિવ વેમાં પણ જાય કે આ બધું ખોટું છે, આમ છે, તેમ છે. પણ એનું એન્ડ રિઝલ્ટ જેમ મેં કહ્યું, રીબર્થ બહુ જ પોઝિટિવ આવશે જ, અને આ થવાનું છે, એ ફાઇનલ છે. બિલકુલ. અને પોઝિટિવ અત્યારે આવવાનું જ છે, અને તે જ અત્યારે તમામ લોકોની આશા પણ છે, અને લોકો એ જ ઈચ્છી રહ્યા છે કે હવે ભારત માટે જે પોઝિટિવ વેવ છે, કારણ કે અનેક એવી સિદ્ધિ અત્યાર સુધી ભારતે હાસિલ કરી લીધી છે, અને આગળ પણ એ જ અત્યારે તમામ લોકોના પ્રણ છે, એ જ મકસદ છે, અને એ જ રીતે ભારત અત્યારે આગળ વધી રહ્યું છે. વૈદિક એસ્ટ્રોલોજીમાં પણ જાણી લઈએ મેઘાજી, જે રીતે આવનારો સમય છે તે ભારતના અન્ય દેશોની પણ વાત કરી લઈએ, કે આપણે આસ પડોશની પણ વાત કરી લઈએ, તેની સાથેના સંબંધો ક્યાંક સુધારા પર આવશે કે પછી એ પણ તણાવ ભર્યા રહેવાના છે? તો
જે રીતે મેં કહ્યું કે ભારતના તૃતીય સ્થાન પર એટલે કે નેબરહુડ ભાવ પર ગુરુ ઉચ્ચનો વિરાજિત થશે અને ભારતની આપણે મુખ્ય આ તો ગ્રહ ગોચરની વાત છે, પરંતુ આપણે ભારતની જો મુખ્ય કુંડલીની વાત કરીએ તો વધારે પડતા ગ્રહો તૃતીય ભાવમાં વિરાજિત છે, તો ગુરુનું ત્યાં ગોચર પર હોવું એ ખૂબ જ શુભ ફળ આપનાર સિદ્ધ થશે. ભારતના નેબરહુડ કન્ટ્રીઝમાં તો સંબંધો સારા થશે જ, પરંતુ ભારતનું નામ વિશ્વમાં પણ એક વિશ્વ ગુરુની તરફ જઈ રહ્યું છે ભારત, હું એવું કહીશ તો એમાં કોઈ જ ખોટી વસ્તુ નથી. કેમ કે ડેફિનેટલી અત્યારે પણ આ વિશ્વમાં તમે જોઈ રહ્યા છો કે જે પણ સિચ્યુએશન ચાલી રહી છે એમાં પણ ભારત એ પોતાનો જીડીપી રેટ મેન્ટેન કર્યો છે, એક્સપેન્ડિચર 3.4 અરાઉન્ડ મેન્ટેન કર્યું છે, જીડીપી 7 to 7.6% આસપાસ મેન્ટેન કર્યો છે અને ટેક્સ બી બહુ સારો એવો વસૂલ કરી રહ્યા છે, તો એ રીતે પણ ટેક્સ કલેક્શન ઇઝ ઓલ્સો વેરી ગુડ. તો બધી રીતે મને ભારત અત્યારે પણ સ્ટેબલ જ દેખાઈ રહ્યું છે. પ્લસ અત્યારે હવે આગળ એનાથી પણ વધારે આગળ જવાના યોગ દેખાઈ રહ્યા છે, જ્યારે ધન ભાવનો સ્વામી ધન ભાવમાં વિરાજિત થશે જૂન મહિના આસપાસ, જે બુધ છે કુંડલીમાં, ભારતની કુંડલીમાં, અને એકાદશ ભાવ એટલે કે ઇન્કમનો ભાવનો સ્વામી ગુરુ એ પણ તૃતીય ભાવમાં ઉચ્ચનો થશે. તો બધાથી ભારતને સૌથી વધારે બેનિફિટ થતો દેખાઈ રહ્યો છે મને અત્યારના સમયમાં, અને મીડિયેટરની ભૂમિકા બી ભજવશે અને વિશ્વમાં નામ થશે. દરેક ખાસ કરીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે ભારતનું છે અને મેન્યુફેક્ચરિંગ છે એટલે સ્વદેશ ઉપર જ્યારે સૌથી વધારે વલણ કરવામાં આવશે તો આ સ્થિતિને વધારે મજબૂતી આપી શકાશે. અને અત્યારે ઘણી વખત સરકારના ડિસિઝન એવા હોય છે કે જે યોગ્ય નથી હોતા, પરંતુ આ વખતે હું એવું કહીશ કે અત્યારે જે સરકારના ડિસિઝન છે એને ફોલો કરવામાં સૌથી વધારે જનહિત દેખાઈ રહ્યું છે મને, કેમ કે અત્યારે સરકારે જે લીધેલા ડિસિઝન છે એ પણ આગળ જતાં આપણા માટે શુભ સાબિત થશે. પરંતુ એ સમય પણ આવશે જ્યારે સરકાર રોંગ ડિસિઝન લેશે. 2028-29 આસપાસ મને દેખાઈ રહ્યું છે કે ભારતની કુંડલીનો ગુરુ ષષ્ઠમ ભાવ પર જશે, ત્યારે સરકારના ડિસિઝન થોડા રોંગ સાબિત થઈ શકે. પરંતુ અત્યારના સરકારના જે પણ ડિસિઝન છે એને દરેક વ્યક્તિએ ફોલો કરવા જોઈએ અને ભારત ડેફિનેટલી ફિનાન્શિયલ કન્ડિશનમાં તો મને કોઈ જ પ્રોબ્લેમ આવે એવું દેખાઈ નથી રહ્યું. ફિનાન્શિયલની દૃષ્ટિએ સ્ટ્રોંગ રહેશે ભારત. બિલકુલ, અને એટલે જ અત્યારની તમામની એ પણ અપીલ રહી છે. સાથે મારે એ પણ જાણવું છે પ્રીતિબેન કે જે રીતે અત્યારની સ્થિતિ છે અને હાલ આપણે ચલો માનીએ છીએ, પરંતુ એક નિખાલસતા રીતે એ પણ પૂછવું છે. ઘણા લોકો એવું પણ હશે કે આ શું લઈને બેસી ગયા છે, પરંતુ ગ્રહોની જે સ્થિતિ હોય છે એ તમે વાસ્તુના પણ એક્સપર્ટ છો, વાસ્તુની રીતે કેવી રીતે ઇફેક્ટ કરતી હોય? શું ખરેખર એ ગ્રહોની જે દ્રષ્ટિ હોય કે ગ્રહોની જે સ્થિતિ હોય તે જે તે જગ્યા પર જે તે વાસ્તુ પર પણ અસર કરતી હોય? પાકું વાસ્તુ પર પણ અસર કરતી હોય છે આ બધી. એટલે હું એવું કહીશ કે ભારત આપણો એક સનાતન છે, સનાતન ધર્મ, અને આજે આપણે રામ મંદિર અયોધ્યામાં શ્રી મોદીશ્રીએ સ્થાપન કર્યું અને ત્યાં આગળ રામધૂન છે, રામના નામનું બધું છે. અને આપણે ઇતિહાસ ખોલીને જોઈ લો કે જ્યારે પણ યુદ્ધ થયું કે ગમે તે થયું ત્યારે આપણા દેવીઓને જાગૃત કરવામાં આવતા હતા, દેવોને જાગૃત કરીને આપણે યુદ્ધ પર વિજય, રાક્ષસો ઉપર વિજય મેળવ્યું. એવી જ રીતે જ્યારે પણ ભારત ઉપર જ્યારે પણ તકલીફ આવશે કે ગમે ત્યારે આપણો સનાતન ધર્મ છે એને લઈને આપણે બેલેન્સ રહીશું. આપણા ત્યાં આગળ દરરોજ જે ગામડામાં જુઓ, શહેરમાં જુઓ કે ગમે ત્યાં દરેક ઘરમાં પણ જુઓ એટલું બધું મંદિર છે, આરતી થાય છે, ભક્તિભાવ થાય છે, પછી મોટા મોટા મઠાધીશો છે તો એ લોકો પણ ત્યાં હવન પૂજન આ તે બધું કરતા હોય છે. ધ્યાનસ્થ ઋષિ મુનિઓ છે એ પણ આપણા વિશ્વની શાંતિ માટેના ખૂબ જ પ્રયોગો કરતા હોય છે. તો આ બધાને લઈને મને એવું લાગે છે કે આપણો દેશ આ બધાથી બચી રહ્યો છે. અત્યારે પણ જે હાલત છે આજુબાજુના દેશોની એમાં પણ આપણે જે અત્યારે બચ્યા છે ને તો આપણો આ સનાતન ધર્મ છે એને લઈને આપણે બચ્યા છીએ. આજે આપણે સુરક્ષિત છીએ તો આપણા સનાતન ધર્મને લીધે આપણે સુરક્ષિત છીએ. અને મોદી સાહેબમાં એવું કહેવાય છે કે મોદી સાહેબ જ્યારે કંઈ પણ બોલે છે ને ત્યારે ત્યાં આગળ બધી કુંડળી, એસ્ટ્રોલોજી, કોઈના કોઈ પણ જાતના ભવિષ્યવાણી ત્યાં સાચા નથી પડતા, કારણ કે મોદી સાહેબની દ્રષ્ટિ કંઈક જુદું જ વિચારતી હોય છે. એટલે એમણે જે આપણા માટે અત્યારે વિચાર્યું છે, એમણે જે નિર્ણય લીધો છે એ આપણી પ્રગતિ માટે છે અને આપણા સારા માટે જ લીધો છે. બિલકુલ, અને એ જ છે કે અત્યારની જે સ્થિતિ છે તેને પણ વધી આગળ રીતે જાણી અને ટેરોના માધ્યમથી પણ જાણી લઈએ કે ટેરોના માધ્યમથી પણ કેવા એવા સંકેતો હજુ પણ આપણે જોઈ શકીશું. આપણે અર્થતંત્રની પણ વાત કરી, પરંતુ હજુ પણ જે રિલેશન્સ છે અન્ય દેશો સાથેના તે શું ભારતના એટલા વધુ સારા બનવાના છે?
ઓકે, તો બ્રેક થ્રુનું કાર્ડ આવ્યું છે જે એક્સ્ટ્રીમ પોઝિટિવ કાર્ડ છે. આ બતાવે છે કે યસ, આપણે અર્થતંત્રની ફરીથી વાત કરીએ તો ભલે અત્યારે પ્રોબ્લેમ દેખાઈ રહ્યો છે, પણ આ ટાઈમ એવો છે કે જેમાંથી આપણે બ્રેક થ્રુ કરવાના છે અને આખા દુનિયામાં આપણે ટોપ થવા જ જઈ રહ્યા છે. કારણ કે જેમ પ્રીતિબેને કીધું કે મોદીજી જે વિચારે છે એ આપણે નથી જોઈ શકતા, નથી જાણી શકતા, એટલું દૂરનું વિચારે છે. તો જે પ્રમાણે પ્લાનિંગ થઈ રહ્યું છે ભારત માટે એ બહુ જ પોઝિટિવ છે અને જે બધાની ઉપર પોઝિટિવ ઇફેક્ટ કરવાનું છે, એ ફાઇનાન્શિયલી, એ પછી કરિયર વાઇઝ હોય, એનો ઇફેક્ટ બહુ જલ્દી જોવા મળશે જ. આગળ છે પાર્ટિસિપેશન. યસ, જે બીજા દેશોની વાત કરી તો હવેનો ટાઈમ બહુ જ સારો છે કે બધા દેશો મળીને સાથે રહેશે ભારત સાથે, અને ભારત તરફથી તો એ એનર્જી છે જ. કારણ કે આપણું એક પેલું, કારણ કે આપણે તો હાથ લંબાવીએ છીએ અને એ પ્રમાણે થવા લાગશે. અને મોદી જે નિમિત્ત બનવાના છે ઘણું બધું પોઝિટિવ કરવા આખા વર્લ્ડમાં, અને આ પણ બહુ જ નજીકના સમયમાં મને દેખાઈ રહ્યું છે. આગળનું કાર્ડ નથિંગનેસ છે, અને આ કાર્ડ હમણાં જ મારા માઇન્ડમાં આવ્યું હતું કે જે પ્રમાણે અત્યારની પરિસ્થિતિ ચાલી રહી છે, સંકેતની વાત કરીએ તો સંકેત અત્યારે એ છે કે ભલે તમને અત્યારે અંધારું લાગે છે, કારણ કે નથિંગનેસ કાર્ડ છે જે બતાવે છે કે ભલે તમને અત્યારે અંધારું દેખાય છે, કશું નથી સમજાતું કે શું થઈ રહ્યું છે આખા દુનિયામાં, પણ વેટ એન્ડ વોચ. કારણ કે હવેનો સમય જે તમે નહીં જોયો હોય એવો સુંદર આવવાનો છે, એવો ડિવાઇન આવવાનો છે. જે પેલું કહેવાય ને કે સનાતન ધર્મના કારણે જે એનર્જી ક્રિએટ થવા જઈ રહી છે એ આખું વર્લ્ડ જોશે, અને એના કારણે આખા વર્લ્ડમાં જે પ્રમાણે અત્યારે ફેલાઈ રહ્યું છે કે લોકો ભજન કીર્તન કરી રહ્યા છે, અને એ પણ અત્યારના મોડર્ન સ્ટાઇલમાં, એ પ્રમાણે આ વાઇબ્સ ક્રિએટ થવાના છે અને એની ઇફેક્ટ પણ જોવા મળશે. અને કાર્ડ આવ્યું છે એક્ઝોશન. વર્કોહોલિક પણ થવા જઈ રહી છે આપણી એનર્જી, આપણા ભારતની અને આપણા ગુજરાતની પણ વાત કરીએ તો હા, અત્યારનો ટાઈમ જે છે એ ભાગાદોડીનો છે. જે પ્રમાણે ગુજરાત ડેવલપ થઈ રહ્યું છે એમાં પણ આખી દુનિયા જોઈ રહી છે, અને સાથે અમદાવાદમાં જે પ્રમાણે પ્લાનિંગ થઈ રહ્યા છે ફ્યુચરના, એ પણ આપણને બેનિફિટ કરવાના છે. તો મોદીજીની વાત કરીએ, એમની એનર્જી બહુ જ પોઝિટિવ બતાવે છે ભારત માટે, અને એમની આ હવેની એનર્જી એ રહેશે કે એમના કારણે, કે આપણા ભારતવાસીઓના કારણે બધામાં પ્રેમ અને શાંતિ ફેલાય, જે આપણને નજીકના ભવિષ્યમાં જોવા મળશે જ. પ્રેમ શાંતિ ફેલાય ને એ જ તમામની ભાવના પણ રહેલી છે, અને એ જ વૈદિક એસ્ટ્રોલોજી કયું પ્રિડિક્શન કરે છે? શું આંતરિક ગ્રહયુદ્ધ છે તેવી કોઈ સ્થિતિ ભારત માટે અત્યારે થોડીક નજીકના સમયમાં કંઈ બની રહી છે ખરી, કે પછી શાંતિ બની રહેશે બધાની અંદર? અત્યારના એક વર્ષ માટે શાંતિનો સમય રહેશે. સ્ટોક માર્કેટમાં પણ તમે જોશો એક રેલી જોશે, લોકોને એવું થશે મિસ આઉટ થઈ ગયું કંઈ ઓપોર્ચ્યુનિટી, પરંતુ એવું ના વિચારતા આ સમય તમારા પ્રોફિટ બુક કરવાનો રહેશે જો તમને થઈ તો. અને આ વર્ષ જે છે અત્યંત શુભ વર્ષ છે, વર્લ્ડ લેવલ પર શુભ રહેશે. ગુરુ ઉચ્ચ રહેશે, વધારે પડતા ગ્રહો છે પોતાની ઉચ્ચ પોઝિશન કે સ્વગ્રહી પોઝિશન પર તમને સપ્ટેમ્બર મહિના આસપાસ દેખાશે. તો આ અત્યારનો જે સમય છે મને ખૂબ શુભ દેખાઈ રહ્યો છે 2027 જુલાઈ સુધી. ત્યારબાદ શનિ પોતાની નીચ રાશિમાં પ્રવેશ કરશે, અને 2028 જુલાઈ આસપાસ રાહુ પણ એની સાથે રાહુ કેતુ પણ નીચ રાશિના પ્રવેશ કરશે. ભારતની વાત કરવામાં આવે, પહેલાં તો હું એ જણાવી દઉં કે જ્યોતિષી તમને કોઈને ડરાવવા માટે નથી, પરંતુ આ સમયમાં જે લીધેલા નિર્ણયો તમને ભવિષ્યમાં બચાવશે એના માટે આ કહેવું જરૂરી મને લાગી રહ્યું છે કે 2027 જુલાઈ બાદનો જે સમય છે એ શરૂઆત થોડી નેગેટિવ થશે, અને ત્યારબાદ વધારે નેગેટિવિટી વધતી જશે, મને એવું દેખાય રહ્યું છે. વર્લ્ડ લેવલ પર નેગેટિવિટી થશે, પરંતુ ભારત માટે ખાસ મને એટલા માટે કેવું જરૂરી જણાઈ રહ્યું છે કે ભારતની કુંડલીમાં મૃત્યુ સ્થાન પર રાહુનું વિરાજિત થવું અને વિદેશ ભાવ પર શનિનું વિરાજિત થવું, બંને નીચ રાશિમાં, તો થોડું નેગેટિવ ડેફિનેટલી દેખાઈ રહ્યું છે. પરંતુ અત્યારે લીધેલા નિર્ણયો, અત્યારે કરેલા કર્મો, દેખો ભવિષ્ય કેવું તો કહી શકાય, કહેવા માટે તો ઘણા લોકો કહી શકે, પરંતુ એનો માર્ગ શું એમાંથી બચવા માટે? તો તપ, ત્યાગ અને કર્મ. તો આ સમય દરમિયાન ગુરુ તમારો જ્ઞાનનો ગ્રહ છે જે ઉચ્ચ રહેશે, અને આ સમય પણ શુભ છે. તો આ સમયમાં તમારા ફાઇનાન્શિયલ ડિસિઝન હોય, પર્સનલ ડિસિઝન હોય કે સ્પિરિચ્યુઅલ ડિસિઝન હોય, જો તમે અત્યારે ડિસિઝન યોગ્ય લેશો, અત્યારે તમે સ્પિરિચ્યુઅલી સ્ટ્રોંગ થશો, તો તમે આવનારા નેગેટિવ સમયમાંથી બચી શકશો. કોઈ વ્યક્તિ નેગેટિવ કાર્યોમાં ઇન્વોલ્વ છે તો અત્યારથી સતમાર્ગ પર જવાનો સૌથી શ્રેષ્ઠ રસ્તો રહેશે. કેમ કે 2030 સુધીના સમય પછી મને એવું લાગે છે કે લગભગ 30% થી 50% પબ્લિક રિસ્કમાં રહેશે.
તો એ સમય દરમિયાન તમારી જાતનો સ્વ બચાવ કરવો હોય તો આ સમય દરમિયાન આ સમયને યુટિલાઇઝ કરો, સત્કર્મ પાછળ લગાવો, તપ ત્યાગ કર્મ, મેડિટેશન કરો, ચેન્ટિંગ કરો, યજ્ઞ કરી શકો, સારા કર્મો કરો તો એનાથી તમારો સ્વ બચાવ થઈ શકે. ગ્રહો શુભ છે, ફિનાન્શિયલી બધી રીતે તમને સપોર્ટ મળી રહેશે. ખોટા કર્મ કરતા હોય તો એમાંથી બહાર આવવાનો આ સમય રહેશે અને આગળ જતાં થોડો સંભાળવાનો સમય રહેશે. તો અચાનક એકાએક કોઈ સ્થિતિ એવી ઊભી થાય ભારત માટે તો એવું થઈ શકે છે. પરંતુ ભારત હંમેશાથી સનાતનનું ધર્મનું પાલન કરતો આવ્યો છે અને સત્કર્મ કરતો આવ્યો છે. તો ડેફિનેટલી ઘણી વખત યુદ્ધ જરૂરી હોય છે શુભતા માટે પણ. રાઈટ, તો એ ટાઈપના યુદ્ધની ગણતરી કરી શકાય અને એના પછીનો સમય એ સતયુગ સમાન સમય આવી શકે છે. બિલકુલ. એટલે જે સત્ય હોય છે, જૂઠ હોય તેની પર મહાભારત જરૂરી જ હોય છે. આપણે આગળ એ પણ જાણવું છે ટૂંકમાં જ કે ભારતનું જે વિશ્વગુરુ બનવાનો જે લક્ષ્યાંક છે, શું તેની અંદર કોઈ ખતરાની ઘંટી દેખાઈ રહી છે? અત્યારના આપણે ગ્રહોની યુતિ પ્રમાણે જોઈએ ને તો અત્યારે જે આ બધું ચાલી રહ્યું છે ને એટલે ગ્રહોનું કંઈ ખતરાની ઘંટી નથી લાગી રહી, પણ રસ્તો ક્લિયર થઈ રહ્યો છે. હું એમ કહી શકીશ કે આપણો રસ્તો બની રહ્યો છે, કારણ કે અત્યારે મંગળ અને રાહુ ને શનિ સાથે યુતિ દ્રષ્ટિ અને ત્રીજી દ્રષ્ટિ કહેવાય કે માર્ગી ના તે બધું ચાલી રહ્યું છે. પાપી ગ્રહોની મંગળ ઉપર દ્રષ્ટિ ના તે બધું અત્યારે ગ્રહોની જે હાલચાલ આપણે જોઈએ છે એને લઈને એવું છે કે શનિ ન્યાયનો દેવતા છે, મંગળ પણ ક્રૂર છે, પણ એ જોશ બતાવે છે ખોટા કામને એ કરવા માટે. અત્યારે આપણે લોકો બધા ભ્રમિત થઈ ગયા છે કે મોદીજી આમ કીધું, જે બધું આપણે જોઈ રહ્યા છે ચારે બાજુ એ આપણને રાહુ કરાવે છે. રાહુ એકદમ સડનલી ભ્રમિત કરાવે છે, પણ જેવો રાહુ એના સ્થાનેથી માર્ગી થઈને બીજા એના પોતાના સ્થાને જશે તો આ બધું આપણને સારું દેખાશે. એટલે બહુ જ જલ્દીના સમયમાં તમે જે મને સવાલ પૂછ્યો એ જલ્દીના સમયમાં આપણને રિઝલ્ટ બહુ પોઝિટિવ મળવાનું છે. હવે બહુ રાહ જોવાની પણ જરૂર નથી. આવનારા સમયની અંદર આપણે પણ સાચવો આપણે. બિલકુલ. એટલે આ તમામ જે ઇતિહાસ છે, આ ક્ષણો છે એ ઐતિહાસિક ક્ષણો થવા જવાની છે. એટલે આ બધું આપણે જીવવાનું છે ને આપણે પણ એટલા જ ભાગ્યશાળી છે કે ભારતની આ પાવન ભૂમિ પર આપણે તમામ લોકોએ જન્મ લીધો છે અને આગળ જીવી રહ્યા છે. આપ તમામ અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર. તો દર્શક મિત્રો, ગ્રહોની જે સ્થિતિ હોય કે પછી અંકોના સંકેત હોય કે પછી વૈશ્વિક રાજકારણ, આવનારો સમય વિશ્વ માટે મહત્વપૂર્ણ બની રહ્યો છે. સાવચેતી, સમજદારી અને શાંતિ એ જ આજની સૌથી મોટી જરૂરિયાત છે. હાલ વિશેષ રજૂઆતમાં બસ આટલું. મને આપશો રજા. નમસ્કાર.